આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના જીચકા ગામે લાગણીના વાવેતર શીર્ષક હેઠળ આયોજિત ચતુર્થ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં 115 નવયુગલોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ઐતિહાસિક પ્રસંગમાં 50,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભરવાડ સમાજના ભામાશા અને ગોકુળ ડેવલપર્સના વિજયભાઈ ભરવાડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં માત્ર લગ્ન જ નહીં પરંતુ સુરક્ષા, સંસ્કાર અને સનાતન સંસ્કૃતિનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે 45 જેટલી નિર્ધાર દીકરીઓનું કન્યાદાન કરી વિજય ભરવાડ પરિવારે સમાજ સમક્ષ સેવા અને સમર્પણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં નવ દંપતીઓને સંસારની શરૂઆત કરવા માટે 217 વસ્તુઓની શાહી કરિયાવર આપવામાં આવ્યો હતો. ઉપરાંત માર્ગ અકસ્માતોના નિવારણ અને સુરક્ષા માટે દરેક નવયુગલને હેલ્મેટ ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત સનાતન સંસ્કૃતિના સંવર્ધન માટે દરેક દંપતીને શ્રીમદ ભગવદ્ ગીતા અને ચાંદીનું તુલસી વન અર્પણ કરવામાં આવ્યું હતું. માલધારી પરંપરા અને ગાય પ્રત્યેની આસ્થા વ્યક્ત કરવા દીકરીઓને ચાંદીની ગાય પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજનનો તમામ ખર્ચ વિજય ભરવાડ દ્વારા વ્યક્તિગત રીતે ઉઠાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાતના મંત્રી રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશ પટેલ, ભાજપના જિલ્લા પ્રમુખ સંજય પટેલ તેમજ સંત સમુદાય ઉપસ્થિત રહ્યો હતો. દ્વારકાધીશ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તારાપુર મુકામે 115 દીકરીના સમૂહ લગ્નમાં દાતા શ્રી વિજયભાઈ, સંતગણશ્રી, સર્વ સમાજના વડીલશ્રીઓ, આગેવાનશ્રીઓ, જે રીતે ભરવાડ સમાજના પૂર્વજો હતા અને એમાંથી બહાર લાવવાનું કામ આ સમાજ દ્વારા જે કરવામાં આવી રહ્યું છે અને આ સમાજ દ્વારા જાગૃતિ લાવવા માટે, દીકરીઓને આગળ લાવવા માટે, મહિલાઓને આગળ લાવી અને એમને પણ એક સ્થાન આપવા માટે જે કામ કરી રહ્યા છે, સમાજના સર્વ અગ્રણીઓનો દિલથી આભાર માનું છું. કે ભરવાડ સમાજ એક વખત એવું કહેવાતું હતું કે ભાઈ ભરવાડ સમાજમાં દીકરીઓ અને દીકરાઓને ભણવામાં નથી આવતા, પરંતુ અત્યારે આ સમાજની દીકરીઓ ખૂબ આગળ વધી રહી છે, દીકરાઓ પણ ખૂબ આગળ વધી રહ્યા છે. એજ્યુકેશનથી સમાજમાં જે ઉણપ હતી એ સમાજની ઉણપ દૂર કરી સમાજ માટે જે સમાજના અગ્રણીઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે એમને હું બિરદાવું છું, એમને અભિનંદન કરું છું. ને આજે આ સમાજના સૌ અગ્રણીઓએ અમને બોલાવી આ સમૂહ લગ્નમાં જે દીકરીઓ છે દીકરીઓના સમૂહ લગ્ન બોલાવી અમને પણ એમને અમારું સન્માન કર્યું છે, તે બદલ સમાજનો આભારી છું. સમાજના સૌ વડીલશ્રીઓને એ વિનંતી કરી કે આપની સમાજની દીકરી એક પણ અભ્યાસ વગર રહે નહીં અને સમાજનું નામ પૂરા ભારત દેશમાં રોશન કરે એવી પણ હું એમને સૌ અગ્રણીઓને પ્રાર્થના કરું છું. ફાઉન્ડેશન દ્વારા 115 દીકરીઓના પ્રભુતાના પગલાં પાડવા જઈ રહ્યા છે, જ્યારે એનું આયોજન કર્યું છે તે બદલ આ ટ્રસ્ટ અને આ માનવ મહેરામણ જે અહીંયા ઉમટી પડ્યું છે, આજે દીકરીઓને આશીર્વાદ દેવા સંતો, મહંતો, મંત્રીશ્રીઓ, રાજકીય આગેવાનો તથા અમારા ઠાકર દુઆના તમામ મહંતો આજે અહીંયા આશીર્વાદ દેવા આવ્યા છે. અને આ જ રીતે અમે આ કાયમ આયોજન ચાલુ રહે એના માટેનું તમામ આ લોકોએ જે આયોજન કર્યું છે તે બદલ આ ટ્રસ્ટ તથા તમામ લોકોનું ખૂબ ખૂબ આભાર.